સ્પીચ આપજો. મતલબ એક ક્વોલિફિકેશન તો છે એનલાઇટન જેવો નાનું તો છે, પણ એનલાઇટન બીજું કીધું કે વિઝડમથી સ્પીચ આપજો. તો એ સમજ, વિઝડમ એટલે સમજ છે, એ સમજ આવ્યા પહેલાં જ આ વયું ગયું હતું, બટ હજી સમજ એની પછી હજી હવે આવે છે. બટ ગ્રેટ ઓનર, બહુ ભાવુક એક ક્ષણ છે મારી લાઈફમાં. જે સમાજનો પ્રોડક્ટ છું એ સમાજની સામે આ સન્માન મળી રહ્યું છે. આદરણીય કમિટીને રિયલી થેન્ક્સ. અને મિત્રો લાઈક ઘણી બધું શેર કરવું છે, બટ એક 7-8 મિનિટમાં આઈ વિલ ટેલ વોટ આઈ વોન્ટ ટુ સે. કોઈ પણ ઉપલબ્ધિ વ્યક્તિગત નથી હોતી, વી ઓલ નો ધેટ. કોઈ પણ ઉપલબ્ધિ મતલબ ચેટ જીપીટીમાં નથી કર્યું, હું ગુજરાતી મીડિયમ ભણ્યો છું, સો યુ કેન થિંક કે મારું ગુજરાતી ઠીક જ હશે. તો કોઈ પણ ઉપલબ્ધિ વ્યક્તિગત નથી હોતી, વી ઓલ નો ધેટ. બધાનું એનું યોગદાન એના ટાઈમે આવતો રહે છે. અને રિયલી ભગવાનની ઈચ્છા ફર્સ્ટ, વડીલોનો આશીર્વાદ સેકન્ડ, પરિવારનો સહકાર થર્ડ, અને મિત્રોનો એન્કરેજમેન્ટ. મતલબ મારો ફાયદો ઓફકોર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે મારી જર્નીમાં, બટ એના મિત્રો એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. હું જ્યારે ભણતો આવે ત્યારે હિતેશ કીધું કે આ ભણમાં એટલું એન્કરેજમેન્ટ મળ્યું છે એના ફ્રેન્ડ્સથી કે ભણવા કે આગળ વધ, અમે તારી સાથે છે. તો જ્યારે પણ બાળપણમાં સમાજથી ઇનામ મળતું, ઇટ વોઝ નોટ જસ્ટ એન ઇનામ, એક પ્રાઇઝ નહોતું, એક સેલ્ફ બિલીફ હતી, એક કોન્ફિડન્સ વધતી. તો જે ઇનામ આપણે આટલા બાળકોને આટલા વર્ષોથી આપીએ છીએ, આપણને એમ લાગે કે આવ્યા કતારમાં ઉભા રહ્યા, ઇનામ લઈને નીકળી ગયા, પણ જે ઇનામ લઈને નીકળે ને અત્યારે એની છાતી ફૂલેલી હોય ને એના મનમાં એક ઈચ્છા આવે કે હું હજી આગળ વધું. એ એક સમાજ માટે એનો બિગ થેન્ક્સ. તમે એટલા વર્ષથી કરો છો, આટલા વર્ષથી કરો છો, વેરી વેરી થેન્ક યુ. ઓફકોર્સ જેમ જીવન વધે, નવી જગ્યાએ લઈ જાય, નવી પરિસ્થિતિમાં લઈ જાય, હરેક પરિસ્થિતિમાં હરેક જગ્યામાં નવું શીખવાનું મળે. નવું શીખવાનું મળે. મેનેજમેન્ટ ટર્મ્સ, મોટી MBA બુક કાઢો તો દે કોલ ધીસ ગ્રોથ માઇન્ડસેટ, કે તમે રોજ શીખો છો કે નથી શીખતા. શીખો છો તો તમે ગ્રોથ માઇન્ડસેટમાં છો, નથી શીખતા તમે સ્ટેબલ પ્લેટ્યુ થઈ ગયા. તો નવી જગ્યા, નવી પરિસ્થિતિમાં જેટલું શીખવાનું મળે, ક્યારેક સક્સેસથી શીખવા મળે, વધારે ફેલ્યુરથી શીખવા. બહુ વધારે જ્યારે બહુ કોમ્પ્લેક્સિટીમાંથી ગુજરીએ, ફૂલ કન્ફ્યુઝડ હોઈએ, હવે શું કરીએ, હવે ક્યાં ફસાઈ ગયો. ઓફકોર્સ સારું કામ કરીને ફસાય તો, બુરું કામ કરીને નહીં, બટ સારા કામમાં ફસાઈએ તો બહુ લર્નિંગ મળે. તો મારા જીવનમાં એવી પરિસ્થિતિઓ, જર્ની હું શેર કરું જેમાંથી હું કંઈક શીખ્યો. ફર્સ્ટ તો ઓફકોર્સ ગુજરાતી મીડિયમમાં ભણતો તો, ગુજરાતી સ્કૂલનો સ્ટુડન્ટ છું. ઓફકોર્સ ગુજરાતી ભણવાનો એડવાન્ટેજ છે કે મારું મેથ એકદમ ટોપ છે. આજે પણ હું મેથમાં જ ગુજરાતીમાં જ કેલ્ક્યુલેટ કરું છું. કોઈ પણ કેલ્ક્યુલેશન પહેલાં ગુજરાતીમાં થાય, પછી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ. તો ગુજરાતી મીડિયમમાંથી જ્યારે તક મળી કે સેન્ટ જોઝફ્સમાં જાઓ, તે બહુ મોટી રિસ્ક લાગતી હતી કે આખું ઇંગ્લિશ મીડિયમ છે, કઈ રીતે કરીશ, બધા દોસ્તારોને અહીંયા મૂકીને જઈશ. મારા દોસ્તારો અહીંયા છે ઘણા બધા, જે મારા ક્લાસમેટ છે, સંજય, નિલેશ, બધા. કેવી રીતે મૂકીને હું નવી સ્કૂલમાં જઈશ, જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. પણ અમારા નેબર્સ હતા જેને કીધું કે અરે તું અહીંયા કરે છો આટલું સારું, ત્યાં તો તું આરામથી કરી દઈશ. એક જાતનો એક કોન્ફિડન્સ આપીને ત્યાં પહોંચ્યો. તો એક રિસ્ક લીધી ત્યારે ઘણું શીખવાનું મળ્યું. તો રિસ્ક એક વર્ડ, મતલબ આજે આપણે અહીંયાથી જ્યારે જશું ત્યારે એક વર્ડ માઇન્ડમાં લઈને જજો કે રિસ્ક લેવું કેટલું જરૂરી છે. બસ મારું એક જ મેસેજ હશે આજે કે રિસ્ક લેવું કેટલું જરૂરી છે. પછી સેન્ટ જોઝફમાં ઠીક થઈ ગયા, પછી ડિપ્લોમા આવ્યો. ડિપ્લોમામાં ઘણી મહેનતથી ડિપ્લોમા જવાની એક સ્ટોરી છે. ત્યારે તો ખબર છે ઇન આવર ટાઈમ્સ શેષાદ્રીપુરમમાં સીટ મળે એટલે ઇટ વોઝ ધ બેસ્ટ. તો મારા સાયન્સમાં 95, મેથ્સમાં 96 એવા કંઈક નંબર હતા. શેષાદ્રીપુરમમાં લાઈનમાં ઊભો તો હું ફીસ જ ભરવાનો હતો. ત્યારે મોટાભાઈ કિશોરભાઈ કીધું કે તું શું કરે છે, આટલું દુનિયા કમ્પ્યુટર સાયન્સમાં આગળ વધી ગયું છે ને તારે હજી કોમર્સ કરવું છે, તું યુ શુડ મૂવ ટુ કમ્પ્યુટર સાયન્સ. એવું માર્ગદર્શન પણ સમાજમાંથી જ મળ્યું કે તારે કમ્પ્યુટરમાં કરવું જોઈએ.
તો કોમર્સની બદલે હું ડિપ્લોમામાં ગયો, કમ્પ્યુટર સાયન્સમાં ગયો. હવે ફેલિયરની વાત કરું તો કમ્પ્યુટર સાયન્સમાં થોડું સારું ભણીને ભગવાનની દયાથી સ્ટેટમાં ફર્સ્ટ રેન્ક આવ્યો, આખા સ્ટેટ. તો એક જાતની કોન્ફિડન્સ હતી કે અરે મને તો હવે કોઈ પણ સીટ મળી જશે, કોઈ પણ કોલેજમાં હું એન્જિનિયરિંગ કરી શકીશ. તો એન્જિનિયરિંગ કાઉન્સિલિંગમાં ગયો અને એક જાતનો કોન્ફિડન્સ હતો કે આ હું તો સ્ટેટ વસ્તુ મને તો કાંઈ પણ મળી જશે. જેવો જઈને કાઉન્સિલિંગની સામે બેઠો, એને કીધું કમ્પ્યુટર સાયન્સની કોઈ સીટ નથી તારી માટે, યુ ડોન્ટ હેવ એની સીટ. ઈ મુમેન્ટ, ઈ જે 10 સેકન્ડ હતી કે આખું સપનું ચૂર થઈ ગયું સામે. ઇવન વિથ સ્ટેટ ફર્સ્ટ તમને જે સીટ જોઈએ છે એ અવેલેબલ નથી. દેટ કેન હેપન. પણ ઈ મુમેન્ટમાં ગોડ ફોરબિડ જે પરિવારનો ઉછેર છે, જે સમાજનો એક સપોર્ટ છે, એક સંસ્કાર છે, ઇટ ટેલ્સ યુ કે ઠીક છે આ નહીં તો બીજામાં સફળ થઈ જશું. કઈ સીટ છે પૂછ્યું, ઇલેક્ટ્રોનિક્સ હતી, લઈ લીધી. ડિસિઝન ઇન ધ મુમેન્ટ. ત્યારે એટલું વિચારવાનું કે આ શું થઈ ગયું મારી લાઈફમાં, ડઝન્ટ મેટર. ઇલેક્ટ્રોનિક્સ લઈ લીધી. પણ પછી ઇલેક્ટ્રોનિક્સમાં આઈ ડીડ કમ્પ્યુટર સાયન્સ બેટર દેન કમ્પ્યુટર સાયન્સ સ્ટુડન્ટ. બીકોઝ હું મારી મેળે શીખતો ગયો ઘરમાં કમ્પ્યુટર સાયન્સ અને સાથે ઇલેક્ટ્રોનિક્સ પણ થયું. પછી એક ટાઈમ આવ્યો, આપણે બધાને તો ખબર છે આપણા સમાજમાં છોકરાઓને આગળ વધવું હોય તો પણ મા બાપ હંમેશા એમને કે એક સીટ મળે, મુંબઈમાં મળે, એટલે કે બહારગામે બીજા દેશમાં નથી જતા, મુંબઈ જઈ ગયા. ત્યાં શું ખાઈશ ભાઈ, તને કોણ ખવડાવશે, સવારના શું ખાઈશ, રાતના શું ખાઈશ, ક્યાં જમ્યો, આની સિવાય આગળ જ નથી. એવા સિચ્યુએશનમાં માય મધર ટુક રિસ્ક કે તું કોરિયા વાંધો નહીં. અને એમને ખબર હતી કે હું ત્યારે કન્મૂળ નહોતો કરતો. આઈ વોઝ અ પ્યોર જૈન એટ ધેટ ટાઈમ. જરાય કન્મૂળ નહોતો. એમને ખબર પણ હતી કે આ ત્યાં જશે તો ખાલી દહીં ભાત અને એમટીઆરના અથાણું સિવાય આને કાંઈ નથી મળવાનું. ઇવન દેન શી ડિસાઇડેડ કે ના તું જા, તું કંઈક નવું શીખીને આવ. તો એ એક રિસ્ક જે ફેમિલીએ લીધી, દેટ ગેવ મી એન ઓપોર્ચ્યુનિટી. એક નવા દેશમાં ગયો, પણ એ દેશમાં ઘણું શીખવાનું મળ્યું. આટલો નાનો દેશ છે, જ્યોગ્રાફી ઇઝ લાઈક કર્ણાટકા. કર્ણાટકાની સાઇઝ, કોરિયાની સાઇઝ સેમ. કોરિયામાં 70% માઉન્ટેન્સ છે, ખાલી 30% જગ્યા છે જ્યાં માણસો રહી શકે. અને રહી શકે પણ એવી જગ્યા કે સિટીમાં જાન્યુઆરીમાં ટેમ્પરેચર -20 ડિગ્રી. તો તમે વિચારો માઉન્ટેન્સમાં શું હશે, પણ કોઈ જઈએ ન શકે. એવી સિટીમાં ગયો હતો. તો જેને બી મળ્યું એક જ ચીજ બોલતા કે અમારે વર્લ્ડમાં બેસ્ટ થવું. પછી એ લોકોની કાર હોય, એ લોકોનું સેમિકન્ડક્ટર હોય, મેમોરી હોય, મોબાઈલ ફોન હોય, બેટરી બનાવે, ડિસ્પ્લે બનાવે, કોઈ પણ ચીજ બનાવે, એક જ વસ્તુ, અમારે વર્લ્ડમાં બેસ્ટ થવું છે, અમારે વર્લ્ડમાં બેસ્ટ થવું છે. તો ત્યાંથી એક ચીજ શીખ્યો કે આપણી જે કરંટ પરિસ્થિતિ હોય એમાંથી આપણે સપના ન ભૂલવા. એ આપણા સપના લિમિટેડ થઈ ગયા. થોડું ઉપર ઉઠીને હજી મહત્વાકાંક્ષા વધારે, બહુ મોટું એમ્બિશન રાખીએ તો એટલીસ્ટ ત્યાં નહીં તો એની નિયર પહોંચીએ તો પણ આપણે ઘણું અચીવ કરી શકીએ. તો એક ચીજ શીખ્યો કોરિયામાં તો મહત્વાકાંક્ષા, બહુ જ અમેઝિંગ. હજી એક ચીજ શીખ્યો બહુ ઇમ્પોર્ટન્ટ, મતલબ ઇન્ટરેસ્ટિંગ એનેક્ડોટ છે. ત્યાંનો ઇકોનોમિક ટાઈમ્સ વાંચતો હતો હું જે વર્ષ કોરિયામાં ગયો. એ વર્ષે કોરિયા બીકેમ ડેવલપ્ડ નેશન, એમર્જિંગ નેશનમાંથી ડેવલપ નેશન બન્યું. તો ન્યૂઝપેપરમાં કમ્પેર કરતા હતા, કોરિયા વર્સસ અમેરિકા, ફ્રાન્સ, જર્મની, યુકે ને કમ્પેર કરતા હતા. તો કમ્પેરિઝનમાં ઓબ્વિયસલી ઇન્ડસ્ટ્રી કેટલું છે, એગ્રીકલ્ચર કેટલું છે, સર્વિસ કેટલું છે, જીડીપી શું છે, ટેકનોલોજી કેટલું છે, પેટન્ટ કેટલું છે, એ બધું હતું. પણ એક લાઈન મારા મગજમાં રહી. એક કમ્પેરિઝન હતું કે એક વર્ષમાં એક માણસ કેટલી પુસ્તક વાંચે. They were comparing between US, Germany, France, UK and Korea. કે એક વર્ષમાં એવરેજ એક માણસ કેટલી પુસ્તકો વાંચે છે. અને ત્યારે યુએસએ 40 અને કોરિયા ત્યારે 12 કાંઈ હતું, 12 પર યર. અને ધ ન્યૂઝપેપર વોઝ કમ્પ્લેનિંગ કે આપણે ડેવલપ તો થઈ ગયા પણ આપણી નોલેજ નહીં વધારીએ તો આપણે ડેવલપ નહીં રહી શકીએ. ત્યારે મેં વિચાર્યું આપણા દેશમાં 12 વર્ષમાં એક પુસ્તક વાંચ્યા, 12 વર્ષમાં એક પુસ્તક. ત્યારે એક વર્ષમાં 12 ની કમ્પ્લેન કરતા હતા. ફ્રોમ ધેટ ડે ટિલ નાઉ એક પણ મહિનો નહીં ગયો હોય, એક પણ મહિનો વેર આઈ
read one new book. So that's another learning. These are the moments તમને define કરે, તમારું character define કરે, તમારું nature define કરે, તમારી experience define કરે. તો આ બધું જોતા 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 I feel કે ઈ ક્ષણે કોઈકે કરેજ આપી, કોઈકે રિસ્ક આપી, એટલા બધાનું યોગદાન છે. શ્યોર નાના મોટા ડિસ્કશનમાં સમાજમાં આવ્યા હોય ત્યારે પણ નાના મોટા ડિસ્કશનમાં પણ આપણે કોઈ ઇન્સ્પાયર કરીને વયું જાય, થોડી કંઈક વાત કરીને ઇન્સ્પાયર કરીને વયું જાય. તો આપણે ઉપર રહીએ કે ક્યાંથી ઇન્સ્પિરેશન મળે છે. ભગવાને બધું ગોઠવેલું છે. એવરીથિંગ ઇઝ પ્લાન્ડ. આપણે કાંઈ નથી આપણા હાથમાં. વી જસ્ટ હેવ ટુ બી ધેર ઇન ધ રાઈટ પ્લેસ. ઓટોમેટિકલી મળતું જ જાય છે. ઓફકોર્સ આપણા સમાજમાં પણ આટલી પ્રગતિ કરી છે આપણે બધાએ, મતલબ આટલી મહેનતથી આપણા બધાના પરિવારો એટલા સ્થિર છે. વી હેવ ઓલ મેડ અવર ફેમિલી સો સ્ટેબલ આટલા વર્ષથી. અને આપણા સમાજમાં તો ધંધામાં, વ્યવસાયમાં, સ્પેશિયલી ટ્રેડિંગમાં તો વી હેવ ડન એક્સેલન્ટ. આપણા સમાજમાં બહુ પ્રગતિ કરી છે. બટ એક નંબર વિચાર તમારી સાથે શેર કરું તો ટ્રેડિંગ આપણે થોડું નીચે જઈને જોઈએ તો ઇટ ઇઝ જસ્ટ ઇન્ફોર્મેશન. ક્યાંથી લેવું, શું લેવું, કેટલામાં લેવું, કોને આપવું. આ પહેલા થોડાક લોકોને જ ખબર હતી ક્યાંથી લેવું, થોડાક લોકોને જ ખબર હતી કેટલામાં લેવું. તો આ એક બિઝનેસ ચાલતું ગયું. પણ હવે એક સ્ટેટ આવી ગયું છે જ્યાં તમને બધાને ખબર છે કે બધાને બધી માહિતી દે દો, ક્યાંથી આવે છે, કેટલામાં આવે છે, શું બનીને આવે છે. ધેટ્સ વાય વેન યુ ફીસ તમે લોકો વાત કરતા હો કે બહુ કોમ્પિટિશન છે. ધેટ ઇઝ બીકોઝ કોમ્પિટિશન, ઇન્ફોર્મેશન, આપણે ખાલી ઇન્ફોર્મેશનથી લાભ કરવાની કોશિશ કરી. પણ એ એક લિમિટ, બધી ચીજની એક 15 વર્ષની લિમિટ હોય. એ 15 વર્ષ એનેથી કમાવી લીધું. પછી યુ હેવ ટુ ગો ટુ અનધર ન્યૂ વેલ્યુ. તો એ એક શીખ હતી કે આપણા સમાજમાં ટ્રેડિંગમાં તો છે, પણ કેમ આપણે કોઈ બ્રાન્ડ નથી બનાવ્યું, કેમ આપણે કોઈ ટેકનોલોજી નથી બનાવી, કેમ કોઈ સર્વિસ નથી કરી, નવી રિલાયબિલિટી નથી કરી, નવી ક્વોલિટી બહાર નથી આવ્યા. પ્રોબેબલી બીકોઝ આપણો માહોલ થોડું સેફ બની ગયો. આપણા મતલબ મારા મા બાપનું તો એક જ બોલવું હશે કે દીપકનું પણ એક જ હશે કે આપણે પહેલા ફેમિલીને સેફ કરી, સ્ટેબલ કરી. તો એ એક જનરેશન હતું, એમને એના નેક્સ્ટ જનરેશનને સેફટી આપી. બિગ થેન્ક્સ ફોર યુ. એક સારી સેફટી આપી આપણે બધાને. હવે અમારું જનરેશન જે છે, અમારે અમારા ચિલ્ડ્રનને કરેજ આપવાનું. સેફ તો છે જ એ લોકો. હવે એ લોકો રિસ્ક લઈ શકે, હવે એ લોકો કરેજ લઈને આગળ વધી શકે, કંઈ નવું કરી શકે. ધ્યાન આપણે આપણા જ સેફટી લેન્થ જ્યારે નવી પ્રપોઝલ આપણા ઘરમાં લઈને આવે અને આપણે આપણા સેફટી લેન્સથી એને ઇવેલ્યુએટ કરશું તો પહેલા આપણે એને ડરાવી દઈશું કે ભાઈ આ ન કરાય, ભાઈ અહીંયા ન જવાય, આપણે આ જેટલું થઈ શકે ને એટલું જ કરવું. આ બધું છે ને અહીંયાના સેફટી પ્રોગ્રામિંગના હિસાબે આપણને પકડીને બેઠા. આપણી પોટેન્શિયલ બહુ વધારે છે પણ આપણે પકડીને બેઠા છે. બીકોઝ એક પ્રોગ્રામિંગ થઈ ગયું છે અને જરૂરી પણ હતું. એવું નથી કે જરૂરી નહોતું, એ ટાઈમમાં જરૂરી હતું. હવે મને એમ લાગે કે થોડું ખોલીએ, થોડું ઓપન કરીએ આપણા બાળકોને. એ લોકો વધી શકે છે આગળ, બીકોઝ એ લોકોને સેફટીની ચિંતા નથી. ઓફકોર્સ થોડું ડિસિપ્લિન છે, આપણી જે બેસિક જવાબદારી છે એ રાખીને, એમ નહીં કે રેકલેસ રિસ્ક લઈ લે ત્યાં જઈને. પણ દુનિયામાં ભારત આ 15 વર્ષ તો ભારતના છે. પછી આપણે એમાં કોન્ટ્રીબ્યુટ કરીએ ન કરીએ, ભારત તો વધવાનું જ છે આગળ. દેર ઇઝ નો ડાઉટ કે ભારત નેક્સ્ટ 15 વર્ષ ગ્રોથ જ છે. આપણે આમાંથી કેટલો લાભ લઈ શકશું, આપણા બાળકો આમાંથી કેટલો લાભ લઈ શકશે, એ આપણા એક્ટિવિટી ઉપર છે. આપણા ઘરમાં કેવું માહોલ બનાવશું એ લોકો માટે, જેનેથી એ બહાર જે શીખીને આવે છે એના પિતાજી સાથે, માતાજી સાથે બેસીને કમ્યુનિકેટ કરી શકે, સપોર્ટ લઈ શકે. એ એક જો માહોલ ઊભું કરશું તો આઈ થિંક દે વિલ ગેટ અ વેરી ગુડ ચાન્સ. કેટલા બધા નવા ઓપોર્ચ્યુનિટી છે અને દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે સોચી ન શકીએ આપણે. આપણું જે બ્રેન બનાવ્યું છે ભગવાને આપણને
કમ્ફર્ટ આપવા માટે આ બ્રેન બનાવ્યું કે ભાઈ તો આને એટલું કરશે કે આ હંમેશા કમ્ફર્ટમાં રહે. તો પહેલા આને અટેક કરવાનો, કેમ કે એ આપણને હંમેશા કમ્ફર્ટમાં રાખશે, ક્યારેય આપણને કમ્ફર્ટની બહાર જવા નહીં દે. કાંઈક કરવા જશું તો ભગવાને બનાવેલું યંત્ર છે આ, એને બીટ કરવું ઈઝી નથી. ભગવાને બનાવેલું યંત્ર જ તમને કહેશે કે ભાઈ આ તું આ નહીં કર, શાંતિ રાખને, બધું તો છે. ધીસ ઇઝ અ સ્ટેન્ડર્ડ ગુજરાતી ફ્રેઝ, શાંતિ રાખને ભાઈ, બધું તો અચીવ કર્યું, હવે શું કરવું છે તારે, બહુ થઈ ગયું, હવે તો આરામ કર, હવે તો ફર. આઈ એમ નોટ સેઇંગ રોંગ થિંગ, પણ એનાથી જે નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે માઇન્ડ ઉપર કે ભાઈ આટલું છે ને મેં તો આ હાસિલ કરી લીધું, એ થોડું અટેક કરવાની જરૂર છે કે થોડુંક એને ઓપન કરીએ તો હજી બહુ પોટેન્શિયલ છે આપણા બાળકો માટે. અને આખું જે એઆઈ નો દોર ચાલી રહ્યો છે આજે, મતલબ હું તો તમે બહારથી જોઈ રહ્યા છો, હું અંદર ઊભો છું, 6 વર્ષથી એઆઈમાં અંદર ઊભો છું, અને હું જે જોઈ રહ્યો છું આઈ વિશ કે હું તમને કહી શકું કે શું થવાનું. લાઈક આખી જિંદગી બદલી. ગૂગલની પહેલા શું જિંદગી હતી, ગૂગલની પછી શું જિંદગી છે આપણે બધા જાણીએ. સ્માર્ટફોનની પહેલા શું જિંદગી હતી, પછી શું જિંદગી થઈ ગઈ, એ બધી આપણને ખબર છે. પણ હજી એક એવી નવો મોટો ચેન્જ આવે છે જે આખી જિંદગી બદલી નાખશે, આપણે બધાની પર્સનલ લાઈફ બદલી નાખશે, વ્યવસાય બદલી નાખશે, એમ્પ્લોયમેન્ટ બદલી નાખશે. બહુ મોટું ચેન્જ છે આ. તો આવું એક કંઈક ફોરમ મળે, તો હું છું, જય છે, અમે 7-8 જણ છે, we have seen AI આવીને સમાજમાં આટલી શેર કરી શકીએ કે તમે સનનો સન છે કે ધીસ વિલ ચેન્જ, આપણા બધાની લાઈફ ચેન્જ કરે એવું મોટું તક છે આપણા હાથમાં. એ જો મિસ થઈ જશે તો આપણા છોકરાઓ 10-15 વર્ષ પાછળ રહે. ઇન્ડિયામાં એટલી તકો આવે છે, એઆઈ તો આવે છે, રિન્યુએબલ એનર્જી, આપણા સમાજમાં કોઈ રિન્યુએબલ ઉપર કામ નથી. આજે આપણે જ્યારે 3-4 વર્ષ પહેલા આપણી પાસે ઇલેક્ટ્રિસિટીનો પ્રોબ્લેમ હતો, 2 વર્ષમાં આપણે એક્સેસ ઇલેક્ટ્રિસિટી થઈ. આ 6 વર્ષમાં આટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી છે, સોલાર નાખીને, વિન્ડ પાવર નાખીને. આપણે એમાં કાંઈ ભાગ જ નથી લીધો. વી આર કન્ટિન્યુ ટુ બી ઇન અવર ટ્રેડિશનલ બિઝનેસ. ભાગ જ નથી લીધો. જે મોટા વેવ આવે છે એમાં ભાગ લેવાનું થતું જ નથી, કેમ કે ઇન્ફોર્મેશન નથી આવતી આપણી પાસે, કે આપણે એટલા બિઝી થઈ ગયા છે આપણા કામોમાં. રિન્યુએબલ છે, ઈવી છે, ક્રિપ્ટો છે, આપણા બાળકો એ બધું જ જાણે છે. ઘરે આવીને કે તો આપણા સમાજમાં આવતું નથી, આપણા સમાજમાં આવતું નથી, એટલે આપણે એને સ્વીકારી નથી શકતા, કમ્યુનિકેટ નથી કરી શકતા એની સાથે. તો એક ડર નાખવાની બદલે એ લોકો ક્યાંક નવી વાત લઈને આવે. હવે એક જ રિક્વેસ્ટ છે કે શંકાની નજરથી ના જોઈને, એક જિજ્ઞાસાની નજરથી, મતલબ ક્યુરિયસ થઈને અગર બેટર ક્વેશ્ચન પૂછી લેશું આપણે, તો આપણી નોલેજ વધશે ને આપણે રિયલી લોકોને એક સારું પ્લેટફોર્મ આપણે આપી શકીશું. હજી એક મારું લર્નિંગ એ છે કે એકલા એક ટ્રેડર એકલું કામ, મતલબ ટ્રેડર પણ એકલું નથી કરી શકતો. મેં જોયું છે કે ટ્રેડર પણ એની લાઈફ નથી નાખે છે એકલો દુકાન ચલાવવા માટે. તો ઇટ્સ નોટ ઈઝી. એક માણસ નથી કરી શકતો. આપણે વાત કરતા હોય કે એક માણસથી બહુ થાય. અમે તો લકી છીએ, 2 ભાઈઓ આજે પણ સાથે છીએ. ઇટ્સ એ બિગ સ્ટ્રેન્થ. એવી રીતે 2-3 જણ 4 જણ મળીને એક પાર્ટનરશિપ કરીને, એક ઇકોસિસ્ટમ કરીને, તું આ કર, હું આ કરીશ, ઈ કરશે, બધું કરશે. આપણે ચારેય મળીને જો કાંઈક વેલ્યુ ઊભી કરશું જે બીજું કોઈ કોપી નહીં કરી શકે. એક જણ કરશે, બીજો ઇઝીલી કોપી કરી શકશે. પણ જ્યારે 4 જણ મળીને કાંઈક કરશું, ઇટ્સ વેરી યુનિક. પછી એને કોપી કરવું બહુ મુશ્કેલ થઈ જાય. આપણે બધા એપલ ફેનથી એડિક્ટ, એપલ ફોનથી એડિક્ટ થઈ ગયા. શું કામ એડિક્ટ થઈ ગયા છે? બીકોઝ એ લોકોએ એવી સિચ્યુએશન ક્રિએટ કરી છે આપણને એડિક્ટ કરવા. એટલું એક એપલે નથી કર્યું, 50 કંપનીએ ભેગી થઈને એવી સિચ્યુએશન કરી છે કે આપણે એમાં ઇન્વોલ્વ થઈ, એની જિંદગીમાં આપણે એન્ટર થઈ. એવી રીતે આપણે કોઈ એવી જિંદગી બનાવીએ જેમાં સારી ચીજો માટે ઇન્વોલ્વ થાય લોકો. મતલબ આખી દુનિયા ખરાબ થઈ ગઈ છે સોશિયલ મીડિયાથી. આટલું બધું કરીને હું તો નીકળી ગયો હવે બહાર. મેં ઘણું ખરાબ કર્યું છે, પણ ખરાબ કરીને હવે બહાર નીકળી ગયો. 1-1.5 વર્ષથી હું એક ઇન્ડિયન કંપનીમાં છું, હેવેલ્સ ઇન્ડિયા લિમિટેડ. આ રિયલી ઇન્ડિયાની તક છે. મતલબ મોદીજીનું આપણે બધા ફેન તો છીએ જ, બટ હું રિયલી ડેલી જોઉં છું કે જે વસ્તુ ખાલી ચાઇનાથી લાવીને ઠપ્પો નાખીને વેચતા હતા, પૂરું બંધ કરાવે છે, પૂરેપૂરું બંધ કરાવે છે. અહીંયા જ ટેકનોલોજી બનાવો, અહીંયા જ પ્રોડક્શન કરો, અહીંયા જ મેન્યુફેક્ચરિંગ કરો, અહીંયા શીખો, અમે પૈસા આપશું.
આટલી સેમિકન્ડક્ટર ફેક્ટરી આવે છે, 100 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 70 રૂપિયા, 70 રૂપીસ ફોર ફ્રી ગવર્નમેન્ટ આપે છે કે ભાઈ તું શીખ. 30 રૂપિયા તો નાખો, 70 આપીશ તને, તું શીખ. That is the nation, that is the leader we have today. આપણે આનો એક એડવાન્ટેજ લઈએ. આપણે આનો એક મોટો એડવાન્ટેજ લઈએ. આપણા ઘરમાં એવો એક માહોલ બનાવીએ કે છોકરાઓ એ તો સમજીને ઓફકોર્સ શીખામણ તો આપવાની જ છે, બટ ઇન એડિશન ટુ શીખામણ થોડું રિસ્ક ટેકિંગ એબિલિટી, થોડું કેપિટલ. એ લોકોને એમ લાગે કે સમાજ, આપણો આટલો સમાજ જ એટલો મોટો છે, આપણે જ આપણા છોકરાઓના કસ્ટમર બની શકીએ, આપણે જ આપણા છોકરાઓના ઇન્વેસ્ટર બની શકીએ. આપણી પાસે ઘણો પૈસો છે, કોઈ પણ છોકરો આવીને નવું કંઈક આઈડિયા હોય તો આ સમાજમાંથી જ ભેગા કરી શકે પૈસા, આપણે જ ઇન્વેસ્ટ કરીને આપણે જ ગ્રો કરી શકીએ છીએ. બહુ પોસિબિલિટી છે. તે હું એક નવી સોચ લઈને આવ્યો, બીકોઝ હું જે શીખ્યો છું એ સોચ લઈને આજે આ વાત કરી. એન્ડ આઈ હોપ કે થોડુંક આમાંથી લઈને ઘરે જશું અને કન્ટિન્યુ કરશું. મને તો આજે એવું એક મિનિટ એવું ફીલ થઈ ગયું કે મતલબ મારું પાછલું ફૂલ યાદ કરાવી દીધું. એક દિવસ જે ઓડિટોરિયમમાં સ્ટેપ્સ ચડીને જઈને એ ઇનામ લઈને બહાર નીકળતો, આજે એક દિવસ યાદ આવે છે. તો આવા સંગઠનથી એક એવું થાય કે યાર ક્યાંથી આવ્યો એ ભૂલવાનું નથી, પણ હું જ્યાં જાઉં છું ને ત્યાં સમાજને લઈને જઈશ, એ ઈચ્છાથી આવ્યો.